નમસ્કાર દર્શક મિત્રો, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. જોઈએ હવે તળાજા નગરપાલિકાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર. તળાજા શહેરમાં આજે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું. આજ રોજ તારીખ 12/2/2025 ના રોજ તળાજા શહેરમાં નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર 6 ના કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ બૌદ્ધિક જનો સાથે સંવાદ કર્યો હતો. રાજ્ય સરકારના કાર્યો, કેન્દ્ર સરકારના કાર્યો અને ભાજપની જનકલ્યાણકારી નીતિઓથી લોકોને અવગત કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને કમળના નિશાન પર વધુમાં મતદાન કરવા માટે અપીલ કરી હતી. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા અધ્યક્ષ શ્રી આરસીભાઈ મકવાણા, ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લાના મહામંત્રી શ્રી સીપીભાઈ સરવૈયા, પૂર્વ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી હર્ષદભાઈ દવે, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી વિક્રમભાઈ ડાબી, જિલ્લાના મંત્રી શ્રી ડોક્ટર મન્નારભાઈ બલદાણિયા, પૂર્વ જિલ્લાના મહામંત્રી શ્રી નારાયણભાઈ મોરી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાણાભાઈ સોલંકી, શહેર પ્રભારી શ્રી શૈલેષભાઈ સહેતા અને તળાજા શહેરના રહેતા જિલ્લા ભાજપના હોદ્દેદારશ્રીઓ તથા શહેર તાલુકા ભાજપના સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને દરેક વોર્ડના સમાજના અગ્રણીઓ, વેપારીઓ, ડોક્ટરશ્રીઓ અને વકીલશ્રી અને આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દોસ્તો, આપણે ગુલામીના પ્રતીકોને ત્યાગ કરવાની વાત છે. એટલે કે અમે લોકો સંસદની અંદર બેસીને કાનૂન બનાવતા હતા ને, એ સંસદ અંગ્રેજોએ બનાવી હતી. અને અત્યારે અમે જે સંસદમાં બેસીએ છીએ, ભારતના આર્કિટેક્ટ લોકોએ ડિઝાઇન નક્કી કરી, ભારતના એન્જિનિયરોએ એનું કન્સ્ટ્રક્શન કરાવ્યું, ભારતના મજૂરોએ કન્સ્ટ્રક્શન નિર્માણ કાર્યની અંદર સહયોગ આપ્યો. અત્યારે જે આ સંસદ બેસે છે ને, એ સંસદ સ્વતંત્ર ભારતની અંદર આત્મનિર્ભર ભારત તહેત બનેલી સંસદ છે. એ સંસદની અંદર 1200 કાનૂન એવા હતા જે અંગ્રેજોએ બનાવ્યા હતા. એ કાનૂન સ્વતંત્ર ભારતની અંદર લાગુ હતા. મોદીજીએ 1200 કાનૂનની જગ્યાએ ભારતીય સંસદમાં બનાવેલા કાનૂન લાગુ કર્યા છે. દોસ્તો, એ ગુલામીની માનસિકતા ત્યજવાનો પ્રયાસ છે. મોદીજીએ જેટલું કહ્યું એટલું કર્યું. એ દિશાની અંદર ગતિથી કામ ચાલી રહ્યું છે. અને એ વખતે રેડ ફોર્ટ ઉપરથી મોદીજીએ કહ્યું, વિકસિત ભારત બનાવવા માટે અમે અમારી વિરાસતમાંથી પ્રેરણા લઈશું. આપણે આગળ વધવું છે, આપણે વિકસિત ભારત બનવું છે, પણ વિકસિત ભારત બનવા માટે આપણે પ્રેરણા ક્યાંથી લેશું? દોસ્તો, આપણા પુરખો, આપણો ઇતિહાસ આપણને દિશા પણ આપે છે, આપણને દર્શન પણ આપે છે. અહીંયા આપણે એભલની ગુફા એવું કહીએ છીએ, એભલ મંડપ કહીએ છીએ. જ્યારે એભલ વાળાનું નામ આવે ત્યારે એક શાસક તરીકે એ વખતે એમણે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. વર્તમાન સમૂહ લગ્ન કરનાર લોકોને પ્રેરણા આપે છે. દોસ્તો, આપણે બધા લોકો રાજેન્દ્રસિંહ રાણાને ઓળખીએ છીએ. આપણે સાંસદ રહ્યા. એના ઘરે કોઈ મહેમાન જાય ને, બહારથી આવે ને, તો ઘરે ગૌરવથી એક ઝંડો કાઢે અને એ ઝંડો બધાને બતાવે. અને જ્યારે ઝંડો બતાવતા હોય ત્યારે ગૌરવપૂર્વક કે આપણે બધા લોકો ઇતિહાસની અંદર ભણ્યા છીએ. આપણે ઇતિહાસની અંદર ભણતા હતા. ભારતનો પહેલો ઝંડો મેડમ કામા અને સરદારસિંહ રાણાએ બનાવ્યો હતો. એ સરદારસિંહ રાણાના પ્રપૌત્ર તરીકે રાજેન્દ્રસિંહ રાણાએ ઝંડો કોઈને બતાવે ને, ત્યારે ગૌરવ લે છે કે હું સરદારસિંહ રાણાનો પ્રપૌત્ર છું. દિશા પણ આપે, દર્શન પણ આપે.